વિષય ગણિત પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણ અને એમો ભાગ નંબર 2. પહેલા ભાગમાં આપણે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં એવું ભણ્યા છે. અહીં આપણે જોઈએ કે એનો ઉકેલ દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધો. x નો જવાબ, x ની વેલ્યુ આપણે મેળવીશું. મિત્રો એટલું ચોક્કસ કહીશ કે ગણિતની અંદર માત્ર ગણવું એ મહત્વનું નથી મારી નજરમાં, પણ એ ગણવાની જે તમારી પદ્ધતિ છે એ પણ બહુ જ મહત્વની વાત છે. જોઈએ કે આપણને રકમ કેટલી આપેલી છે? x નો વર્ગ ઓછા 3x ઓછા 10 બરાબર 0. તો કોના અવયવ પાડવાના છે? 10 ના એવા ભાગ પાડો કે જેની બાદબાકી 3 થાય. 5 ગુણ્યા 2 10 અને 5 માંથી 2 જશે તો 3. માટે x નો વર્ગ 5x 2x ઓછા 10 બરાબર 0. જો અંતિમ પદ આગળ ઓછા હોય તો મોટા પદ આગળ મધ્યમ પદનું ચિહ્ન અને નાનાની આગળ વિરોધી ચિહ્ન. બે ની જોડ આપણે બનાવીશું, કોમન કાઢીશું. પ્રથમ નીકળશે x, x ઓછા 5 વત્તા 2 x ઓછા 5 બરાબર 0. આપણે બંને જે કોમન કાઉન્સ લીધા છે એ સમાન છે કે નહીં? તો હા. x ઓછા 5 x વત્તા 2 બરાબર 0. એટલે કે x ઓછા 5 બરાબર 0, x વત્તા 2 બરાબર 0. ઓછા 5 બરાબરની સામે જશે તો વત્તા, અને વત્તા 2 બરાબરની સામે જશે તો ઓછા. પરિણામે આપણા બે જવાબ x બરાબર વત્તા 5 અને x બરાબર ઓછા 2. દાખલા નંબર 2 તરફ આપણે જઈએ. 2x² વત્તા x ઓછા 6 બરાબર 0. કોના ભાગ પાડીશું? તો 6 ગુણ્યા 2 12 ના એવા ભાગ પાડો કે બાદબાકી 1 થાય. તો 4 ગુણ્યા 3 એટલે કે 2x નો વર્ગ 4x 3x ઓછા 6 બરાબર 0. જો અંતિમ પદ આગળ ઓછા છે તો મોટા પદ આગળ મધ્યમ પદનું ચિહ્ન, નાનાની આગળ વિરોધી ચિહ્ન. કોમન લઈએ, નીકળે છે 2x વધે છે x વત્તા 2 ઓછા 3, અને જો ઓછા 3 બહાર કાઢીએ તો અંદરનું ચિહ્ન બદલાઈ જશે. x વત્તા 2 એટલે 3 ગુણ્યા 2 એટલે 6 x વત્તા 2. કોમન કાઉન્સ સમાન, x વત્તા 2 2x ઓછા 3 બરાબર 0. In short, x વત્તા 2 બરાબર 0, 2x ઓછા 3 બરાબર 0, વત્તા 2 જે બરાબરની સામે જશે તો ઓછા 2. એ જ પ્રમાણે ઓછા 3 બરાબરની સામે તરફ જશે તો વત્તા, ત્યાર પછી 2 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં. એટલે કે x બરાબર 3/2 આપણને x નું મૂલ્ય મળ્યા છે. એટલે કે આપેલ દ્વિઘાત સમીકરણમાં x ના મૂલ્યો, x ના બીજ, x ની કિંમત x બરાબર ઓછા 2 અને x બરાબર 3/2 આપણને મળ્યા છે. ત્યારબાદ વર્ગમૂળમાં 2 x નો વર્ગ વત્તા 7x વત્તા 5 વર્ગમૂળમાં 2. દાખલા નંબર 3, વર્ગમૂળમાં 2x નો વર્ગ વત્તા 7x વત્તા 5 વર્ગમૂળમાં 2 બરાબર 0. બહુ જ મહત્વની વાત કે જેમાં ગાણિતિક પ્રક્રિયા કરતા આપણને યાદ રાખવું પડશે જ કયું મૂલ્ય બહાર નીકળશે, ગુણાકાર શું થશે. જોઈએ, વર્ગમૂળમાં 2 ગુણ્યા 5 વર્ગમૂળમાં 2. 2 વખત વર્ગમૂળમાં 2 આવે છે, માટે વર્ગમૂળની નિશાની દૂર થશે, તેઓ થશે 2, અને 2 ગુણ્યા 5 એટલે થશે 10. રેડી? તો આપણે 10 ના ભાગ પાડવાના છે અને એનો સરવાળો 7x આવવો જોઈએ. તો ભાગ પડશે વર્ગમૂળમાં 2x નો વર્ગ 5x 2x વત્તા 5 વર્ગમૂળમાં 2 બરાબર 0. ફરી એકવાર આપણે કોના ભાગ પાડ્યા છે? 10 ના સરવાળો કેટલો થવાનો જોઈએ? 7
જો અંતિમ પદ આગળ વત્તા છે તો બંને પદ આગળ મધ્યમ પદનું ચિહ્ન જે આપણને આપેલું છે વત્તા. કોમન આપણે કાઢીએ તો માત્ર x નીકળે છે, વર્ગમૂળમાં 2 અને x 5, x બાર કાઢ્યા છે, વર્ગમૂળમાં 2 × x વત્તા 5. અહીંયા જોઈએ 2 પ્રથમ પદમાં ગુણકમાં છે, બીજા પદમાં છે 5 અને વર્ગમૂળમાં 2. શું કાઢી શકાય? તો આપણી જોડે જે 2 રહેલા છે એનો મતલબ એમ છે કે પોતે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 બે વખત ગુણાયેલો છે, એમાંથી એક વખત આપણે વર્ગમૂળમાં 2 લઈ લઈશું, કોમન લઈશું, એટલે કે બહાર નીકળશે વર્ગમૂળમાં 2. અહીંયા એક વખત વધે છે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 2 નીકળી ગયા છે, વધ્યા 5 બરાબર 0. અને અંતે એવું તો કહેવાનું જ કે આપણા બંને કૌંસ જે કોમન છે એ સમાન છે કે નહીં, તો આપણી ગણતરીમાં કોઈ ભૂલ છે નહીં. કોમન કૌંસ વર્ગમૂળમાં 2 x વત્તા 5 x વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0. આપણે પ્રથમ કૌંસ વર્ગમૂળમાં 2 x વત્તા 5 બરાબર 0, x વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0, વત્તા 5 જે બરાબરની સામે જશે તો ઓછા, વર્ગમૂળમાં 2 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં. આપણને x નો જવાબ મળશે -5 વર્ગમૂળમાં 2. એ જ પ્રમાણે વત્તા વર્ગમૂળમાં 2 સામે જશે તો ઓછા, માટે x બરાબર ઓછા વર્ગમૂળમાં 2. આપણને આ મૂલ્યો મળ્યા, જે x ના મૂલ્યો છે, x ના બીજ છે, x નો જવાબ છે. છેલ્લે દાખલા નંબર 4, 2x નો વર્ગ - x પ્લસ 1/x, 2x નો વર્ગ - x પ્લસ 1/8 = 0. હવે આપણે એના અવયવ પાડીએ એ પહેલા લસા લેવો જરૂરી છે. મેં અગાઉ કહ્યું એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, ગણિતની અંદર ગણવાની જે પદ્ધતિ છે, જે મેથડ છે, એ બહુ જરૂરી છે. કદાચ એવું કહી શકાય કે પેપર ચેકરની એમ કહું કે દિમાગ પર એક ઇમ્પેક્ટ, તમારી એક અસર એના વડે થાય છે. ટૂંક જ સમયમાં અને તમારું જે એક્ઝામ શરૂ થઈ રહ્યું છે એના પહેલા આપણી ચેનલ પર આપણે એક ચોક્કસ વિડીયો લઈને આવીશું. પેપર પેટર્ન, કે ગણિતનું પેપર કેવી રીતે લખવું, કયા ચિહ્નો અનિવાર્ય છે, કેવી પદ્ધતિથી લખવું, જવાબ છેલ્લે શું અથવા કેવી રીતે આપણે લખવો યોગ્ય છે, એવા કેટલાય મુદ્દાઓ સાથે આપણે ચોક્કસ વિડીયો લઈને આવીશું, જેની તમારા પરિણામ પર ઘણી બધી સારી અસર થશે. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી પણ ચેનલ તમે સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ કરી લો, હમણાં જ કરી લો અને એને વધુમાં વધુ શેર કરો. જોઈએ આપણે ચોથા દાખલા તરફ જઈએ. 2x નો વર્ગ - x પ્લસ 1/8. લસા આપણને મળે છે 8. એક જ પદના છેદમાં 8 છે ને, જો 8 નથી તો આપણે 8 વડે ગુણીશું. તો 8 દુ 16, x નો વર્ગ -8 વત્તા 1. 8 સામે ગુણ્યામાં જશે, આપણી રકમ બને છે 16x નો વર્ગ -8x વત્તા 1 બરાબર, અરે 8 ક્યાં ગયા? 8 શૂન્યના ગુણ્યામાં ગયા તો એ શૂન્ય થઈ જાય છે. હવે આપણે હવે પડીશું 16 × 1. 16 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 8 થાય. 4 × 4 ગુણાકાર 16 અને એનો સરવાળો મળે છે 8. 16x નો વર્ગ 4x વત્તા 1 બરાબર 0. અંતિમ પદ જો વત્તા છે તો બંને પદ આગળ મધ્યમ પદનું ચિહ્ન કોમન કાઢી લઈએ. 4x વધે છે 4x ઓછા 1. બીજા કૌંસમાં કશું કોમન નીકળતું નથી તો -1. 4x ઓછા 1 બરાબર 0. કૌંસના બહાર જો ઓછાની નિશાની કાઢી છે તો અંદરનું ચિહ્ન બદલાઈ જાય છે. પરિણામે મળે છે 4x ઓછા 1. આપણો કોમન કૌંસ ફરીથી એકવાર 4x ઓછા 1 અને બીજો કૌંસ પણ 4x ઓછા 1 બરાબર 0. 4x ઓછા 1 બરાબર 0. અહીં પણ 4x ઓછા 1 બરાબર 0. ઓછા 1 બરાબરની સામે જશે તો વત્તા 1. 4 ગુણ્યામાં છે, સામે જશે તો ભાગ્યામાં.
પરિણામે આપણને મળે x બરાબર 1/4 અને બીજી તરફ પણ x બરાબર 1/4 આપણને આપેલા સમીકરણમાં બંને મૂલ્ય અથવા બંને જવાબ મળે છે 1/4. કુલ પ્રશ્નની અંદર દાખલા નંબર 2 4.2 દાખલા નંબર 2 બે સંખ્યાઓ એવી શોધો કે જેનો સરવાળો 27 હોય અને ગુણાકાર 182 હોય. સરવાળો આપણને મળે એ કેટલો હોય 27 હોય અને ગુણાકાર 182. જોઈએ આપણે કોઈ એક સંખ્યા ધારીએ. વિદ્યાર્થી મિત્રો બેનો સરવાળો કયો છે એકને ધારીશું ત્યારે બીજી સંખ્યા જે મળશે એ 27 ઓછા ધારેલી સંખ્યા આપણે શું ધારીશું ચોક્કસ x. તો ધારો કે એક સંખ્યા x છે સરવાળો એટલે કે બંને સંખ્યાનો સરવાળો 27 હોવાથી બીજી સંખ્યા 27 ઓછા x થાય. એક સંખ્યા આપણે કઈ ધારી x તો બીજી કેટલી મળશે 27 માઈનસ x. બેનો ગુણાકાર 182. આપણે સ્ટેપ બાય સ્ટેપ લખતા જઈશું અને મેં અગાઉ કહ્યું એ પ્રમાણે પદ્ધતિ બહુ જ મહત્વની વસ્તુ છે. દરેક સ્ટેપ આપણે જે લખીએ છીએ એને શબ્દોમાં વર્ણવવું પણ જરૂરી છે. બંને સંખ્યાનો ગુણાકાર 182 હોવાથી પ્રથમ સંખ્યા x અને બીજી સંખ્યા 27 ઓછા x બરાબર 182. ગુણાકાર કરીએ માટે 27 ગુણ્યા x તો 27x x ગુણ્યા x x નો વર્ગ બરાબર 182. બંને પદ સામે લઈ જઈએ તો 182 ના ચિહ્નમાં કોઈ ફરક નહીં પડે પરંતુ x નો વર્ગ જે ઓછા છે એ વત્તા થશે અને 27x ઓછા થશે. મતલબ કે x નો વર્ગ ઓછા 27x વત્તા 182 બરાબર છે. કોના અવયવ પાડીશું આપણે તો 182 ના એવા ભાગ પાડો કે સરવાળો 27 થાય. 14 ગુણ્યા 13 જે આપણા અવયવ રહેશે માટે x નો વર્ગ 14x 13x વત્તા 182 બરાબર 0. અંતિમ પદ આગળ વત્તા છે તો બંને પદ આગળ મધ્યમ પદનું ચિહ્ન એટલે કે આપણે લઈશું ઓછા. કોમન લઈ લઈએ તો x બાર કાઢીએ તો વધે x ઓછા 14 ઓછા 13 બાર કાઢીએ x ઓછા 14 બરાબર 0. અહીંયા આપણે કોમનમાં -13 બાર કાઢીએ છીએ પરિણામે અંદરનું ચિહ્ન બદલાઈ જશે. 14 ગુણ્યા 13 જે 182 થાય છે આપણે 13 બાર લઈ લીધા છે કૌંસમાં વધે છે 14. બંને કૌંસ આપણા કોમન છે x -14 માટે x ઓછા 14 x ઓછા 13 બરાબર 0. x ઓછા 14 બરાબર 0 અને અહીં x ઓછા 13 બરાબર 0. ઓછા 14 જે બરાબરની સામે જશે તો કેટલા મળશે આપણને x બરાબર 14 અને એ જ પ્રમાણે ઓછા 13 સામે જશે તો મળે છે વત્તા 13. અહીંયા આપણને જે બંને સંખ્યાઓનું મૂલ્ય આપણને જે કહ્યું છે એક સંખ્યા આપણે લઈશું 13 અને એક સંખ્યા આપણે લઈશું 14. સરવાળો પ્રથમ સંખ્યા બીજી સંખ્યા બરાબર. જો તમે પ્રથમ સંખ્યા તરીકે એમ ધારો કે 14 છે તો 27 ઓછા 14 એટલે બીજી સંખ્યા કેટલી થાય 13. એ જ પ્રમાણે તમે એમ ધારો કે ના x બરાબર 13 છે તો 27 માંથી 13 બાદ કરીએ તો બીજી સંખ્યા મળે 14. મીન્સ કે એક સંખ્યા 14 અને બીજી સંખ્યા આપણને મળે છે 13. કઈ સંખ્યા કે જે બે સંખ્યાનો સરવાળો 27 અને એનો ગુણાકાર 182 થાય એવા બે મૂલ્યો એક સંખ્યા 14 હશે અને એક સંખ્યા 13 હશે. મિત્રો દ્વિઘાત સમીકરણના
બીજા ભાગની અંદર આપણે અહીં સુધી જોયું છે કુલ પ્રશ્નો સાથે આગળના સ્વાધ્યાય સાથે ત્રીજા ભાગમાં આપણે ઝડપથી મળીશું.